સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે ચાંદખેડા વોર્ડમાં રાજકીય જંગ તેજ બન્યો। ચાંદખેડાના ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રા સામે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવતા વિવાદ સર્જાયો। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અતુલ મિશ્રાએ ચાંદખેડા વિસ્તારમાં આવેલા સાંઈ પૂજન ફ્લેટમાં એક આખું બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બાંધ્યું। આ બિલ્ડિંગ પાસે છેલ્લા 10 વર્ષથી બીયુ પરમિશન નથી। અહીં રહેતા સ્થાનિકોને કોઈ પણ પ્રકારનું ટેક્સ બિલ આવતું નથી, જે સીધી રીતે ટેક્સ ચોરી છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જે ઉમેદવાર પોતે ટેક્સની ચોરી કરતો હોય અને ગેરકાયદે બાંધકામમાં સામેલ હોય એ નગરસેવક બનીને જનતાનું શું ભલું કરશે। આ તરફ પોતાની સામે થયેલા આરોપોનો જવાબ આપતા ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે કોઈ નક્કર મુદ્દા રહ્યા નથી। એમણે વધુમાં દાવો કર્યો કે એમની પાસે તમામ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ છે। એ 10 વર્ષથી પ્રોપર્ટી ટેક્સ ભર્યા વગર આ અહીંયા ચાલી રહી છે। કોઈ પણ હોનારત થાય, જેમ મેં વાત કરી, હોનારત થાય, કંઈ પણ ઘટના બને, દુર્ઘટના બને, કોઈ પણ ઇન્સિડન્ટ થશે તો એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકાર પક્ષ એ હાથ ઉપર કરી દે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની નૈતિકતા ગુમાવી ચૂકી છે। જો ખરેખર નૈતિકતા બચી હોય તો આ ઉમેદવારનું રદ કરવું જોઈએ અને એમને પોતાને વિડ્રો કરવો જોઈએ કે અમે બધાની વચ્ચે એ લોકોની જમીન હડપતો અને આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરતો ઉમેદવાર લોકોની વચ્ચે મૂક્યો છે। જો થોડી પણ નૈતિકતા બચી હોય ભારતીય જનતા પાર્ટીમાં તો આ ઉમેદવારને વિડ્રો કરીને પોતાની નૈતિકતા સાબિત કરે। એકદમ નીચલી કક્ષાની રાજનીતિમાં ઉતરી ગયા છે। એ જે બિલ્ડિંગ માટે આક્ષેપ કરી રહ્યા છે એ પ્લાન પાસ થયેલી, મંજૂર થયેલી, કોર્પોરેશનના પ્લાન મંજૂર થયેલા છે। અડધા બ્લોકની જે 2 બ્લોકમાં એ બન્યું હતું એમાં અડધા બ્લોકની બીયુ આવી ગઈ છે અને બાકીની બિલ્ડિંગની જે બીયુ બાકી છે એની પ્રોસેસ પણ 2 વર્ષ પહેલાં ઇમ્પેક્ટ ફીમાં ભરી દીધેલી છે, જેની હું નકલ પણ આપી શકું એમ છું। કારણ અને એ વચ્ચે જે ડિલે થવાનું કારણ છે એમાં જે બિલ્ડિંગની બાજુના એક મકાનમાં કોઈ જસ્ટિસ રહેતા હતા, એમણે જમીન બાબતમાં કોર્પોરેશનના વિરુદ્ધમાં હાઈકોર્ટમાં કેસ કર્યો હતો અને એ કેસ થવાના કારણે એટલા બીયુ અટકી હતી અને એ કેસનો પણ નિકાલ પોઝિટિવ અમારા તરફેણમાં થઈ ગયો હતો। એના પછી અમે બાકીના બીયુની પ્રોસેસ કોર્પોરેશનમાં ચાલુ કરી દીધેલી છે।